નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીરવંતુ ગુજરાતમાં। તો આજે આ ચેનલ ઉપર મારે હકીકતથી એવા જ લોકોની વાત કરવી છે કે જેને ખરેખર ગુજરાતને ખમીરવંતુ રાખ્યું છે। તો એ લોકો જે છે ને એ છે જેની એજ અત્યારે હોય 55 થી 65ની વચ્ચે। એ ઉંમરના જે પુરુષો છે ને એને ગુજરાતને ખરેખર ખમીરવંતુ રાખ્યું છે। આજે તો આપણે બહેનોના પક્ષમાં ઘણું બધું બોલી ગયા કે બહુ બધું વચ્ચે આવતું કે અત્યારે બહેનોની એક એવી જનરેશન છે ને કે જ્યારે પોતાના મેરેજ થયા અને પોતે જ્યારે વહુ બનીને આવેલા ત્યારે એને ઘરના બહુ બધા કામ કરેલા, ખેતીના બહુ બધા કામ કરેલા, બહુ બધી સ્ટ્રગલ કરેલી, અને જ્યારે હવે એ લોકો નિવૃત્તિના આરે છે અને પોતાની ઘરે છોકરાઓની વહુ આવી ગઈ છે અને એ ઉંમરમાં એને વળી પાછું અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો તો એને પાછું અત્યારે ડબલ ઢેસડો કરવાનો થાય, અત્યારે પણ એને કામ કરવાનું થાય। અને આ બાબત ઉપર બહુ બધી ચર્ચા, વિચારણા, વાતો અને એનો પક્ષ લેવાઈ ગયો કે એક એવી જનરેશન છે સ્ત્રીઓની કે જેને પોતે વહુ બનીને આવી ત્યારે પણ કામ કરવું પડ્યું અને પોતે સાસુ બન્યા ત્યારે પણ કામ કરવું પડ્યું બહુ, પણ એક પક્ષ ઉપર તો કોઈની નજર જ ના ગઈ અને એ છે ઉંમર 55 થી લઈ 65 સુધીના પુરુષો। કે તમે ખાલી જસ્ટ અત્યારે વિચારો ને કે 50-55 તો દૂર, આજથી 20 વર્ષ પહેલાંનું જીવન તમે વિચારો ને તો બહુ સ્ટ્રગલવાળું, બહુ મહેનતવાળું, સખત મહેનતવાળું। તો આ લોકોએ ત્યારે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા માટે પહેલાં તો નાનેથી કામે લાગી ગયા કે જેની ઉંમર અત્યારે 55 ને 65ની વચ્ચે છે લોકો, કે નાની ઉંમરથી લોકો કામે લાગ્યા, પ્લસ પરિવારની બધી જવાબદારીઓ, બધું વેતરું, બધું કામ એને કર્યું, છોકરાઓ મોટા કર્યા, છોકરાઓના પ્રસંગો કાઢ્યા અને અત્યારે હવે નિવૃત્તિની આરે હોય 55 થી 65 વર્ષના લોકો। પણ નહીં, અત્યારે સમય, સંજોગો, સરકારની નીતિઓનો એટલો માર લાગ્યો છે ને કે અત્યારે પણ એ લોકોને પોતાના છોકરાઓના ધંધાને, પોતાના છોકરાઓના કામને બચાવવા માટે અથાગ કામ કરવું પડે છે, અથાગ મહેનત કરવી પડે છે। મિત્રો, આપણે કોઈ એટલે કોઈ મોટિવેશન સ્પીકર સાંભળવાની જરૂર નથી અથવા તો કોઈ મોટિવેશન એવી બુક વાંચવાની જરૂર નથી। જો ઘરમાં આટલી ઉંમરના લોકો હોય ને કે જે 65 કે 55ની વચ્ચેના હોય, તમે એનું સ્ટ્રગલ જાણી લ્યો ને તો એ મોટિવેશન બુક કરતાં પણ વધારે તમને હિંમત આપે એવું હોય છે। અત્યારે તો કેવી જનરેશન છે કે નાની વાતમાં ડિપ્રેશનમાં વહી જાય। તમે એ લોકોનું તો સ્ટ્રગલ જુઓ કે એ નહીં 16-17 વર્ષની ઉંમર હતી ત્યારથી કામે લાગી ગયા છે, ખેતીનું હોય અથવા તો કામ કરવા માટે બહાર વહી ગયા હોય અને હજુ સુધી અથાગ મહેનત કરે છે। કોના માટે? તો કે અત્યારે 10 વર્ષથી ધંધા સાવ પડી ભાંગ્યા છે તો એના છોકરાઓના ધંધાને સાચવવા માટે, એને આગળ લઈ આવવા માટે એ લોકો નિવૃત્ત નથી થતા, એ લોકો હજી તનતોડ મહેનત કરીને કામ કરે છે અને એક શક્તિ, એક પીઠબળ પૂરું પાડે છે કે જુઓ અમે તમારી સાથે ઊભા છીએ। બાકી એ લોકો અત્યારે ખરેખર હિંમત હારીને બેસા છે કે જે માનો કે 35, 38, 40 વર્ષને આડેગાડે છે, ધંધાની માર, સમાજનું આ રહેણી કહેણી, એના લીધે એ લોકો ખરેખર હિંમત હારીને બેઠા છે। પણ જો એને પીઠબળ પૂરું પાડવાવાળા હોય ને તો એ આ જનરેશનના લોકો છે કે અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો અને બહુ બધો સાથ, સહકાર અને પોતાની નિવૃત્તિના આરે પણ નિવૃત્ત થયા વગર હજુ છોકરાઓને ખંભો મેળવીને બાપ કામ કરે છે તો ખરેખર એ ધન્યવાદને પાત્ર છે। અને તમે જુઓ નાના છોકરાઓ અત્યારે ડિપ્રેશનમાં વહી જાય, આ લોકોની સ્થિતિ જુઓ તમે કે એને કેટલો સમય આટલું કામ કર્યું, પ્લસ કોરોનાની માર ખાધી, ઘણાએ પોતાના જીવનસાથી, પોતાના છોકરાઓ, વહુ, દીકરીઓ બહુ બધું ગુમાવ્યું, ધંધામાં આટલો માર, આટલી મહેનત, માનો ને બાળપણથી જ ચાલુ કરેલી મહેનત, ત્યાંથી લઈ અત્યાર સુધી કામ, આટલી મહેનત, અને છતાં હજી તમે જુઓ ને તો એ સમયની સામે આમ બાયું ભીડીને ઊભા છે। ભલે તમ તારે ગમે એવો કઠણ સમય હોય જીવી લેશું, આગળ વધશું, જે ભૂલવા યોગ્ય છે એ ભૂલી જશું। એટલે પ્રશ્ન માત્ર એટલો છે કે આ જનરેશન છે કે જે 55 થી 65 વર્ષની ખરેખર વંદનીય છે।
ખરેખર અથાગ મહેનત કરી છે એ લોકોએ, અથાગ કામ કર્યું છે એ લોકોએ, એ ધન્યવાદના પાત્ર છે. જેમ આપણે સ્ત્રીઓના પક્ષમાં બોલ્યા કે આ સ્ત્રીઓએ બહુ કામ કર્યું, એમ આ ટૉપિક ઉપર પણ થોડુંક વિચારવાની, થોડુંક આગળ લઈ જવાની, એ લોકોને જે સન્માનમાં માનના અધિકાર છે એ આપવાની જરૂર છે. પરિવર્તન એ સમાજનો નિયમ છે. ઈર્ષા ને દેખાદેખી એ સમાજનું પતન છે. આપણે વચ્ચે ઊભા છીએ, કઈ લાઈન લેવી એ આપણા હાથની વાત છે. ધન્યવાદ. બાય.